નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશની આ સિરીઝમાં આપણે આવી ગયા છે રીડ 6 પર અને રીડ 6 માં આપણે જોવાનું છે આપણું ચેપ્ટર આઈ લવ યુ ટીચર. આ એક એવી સ્ટોરી છે અને રિયલ સ્ટોરી છે, રિયલ લાઈફ સ્ટોરી છે, જેની અંદર આપણને હેલન કેલર વિશે માહિતી આપવામાં આવી છે. બરાબર, ચાલો જોઈએ એની આ સ્ટોરી વિશે, રિયલ લાઈફ સ્ટોરી વિશે. હેલન કેલર become deaf and blind. Deaf એટલે બહેરા. તો હેલન કેલર deaf હતા એટલે કે બહેરા હતા and blind અને આંધળા હતા. when she was very young, જ્યારે તે ઘણા નાના હતા ત્યારથી તેઓ બહેરા અને આંધળા હતા. since she was deaf, કે જ્યારથી તેઓ બહેરા હતા, she did not learn to speak. હવે અહીંયા since નો મીનિંગ જ્યારથી પણ થાય, પરંતુ અહીંયા આપણે since નો મીનિંગ એના ના કારણે એવો પણ કરી શકીએ છીએ. એટલે since she was deaf, એ બહેરા હતા એના કારણે તેઓ બોલી શકતા ન હતા. she did not learn to speak, તે બોલવાનું શીખ્યા ન હતા. બરાબર, કેમ કે જ્યાં સુધી આપણે સાંભળી ના શકીએ ત્યાં સુધી આપણે બોલી પણ ના શકીએ. બરાબર, એટલે તેઓ બહેરા હતા, સાંભળી શકતા ન હતા, એના કારણે. તો અહીંયા સિન્સ નો મતલબ બીકોઝ તરીકે લેવામાં આવ્યો છે. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ. એમના માતા પિતા ઘણા ચિંતામાં હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવન. પછી એમને મિસ સુલિવન મળ્યા. ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ, એક શિક્ષક હતા, ટીચર હતા, એ ડેફ બહેરા અને આંધળા માટેના શિક્ષક હતા. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, જેના કારણે હેલન્સની લાઈફ આખી બદલાઈ ગઈ. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. તો અહીંયા આપણને આ રીડની અંદર એમની પોતાની લાઈફ વિશે આપવામાં આવ્યું છે, પોતાના શબ્દોમાં જે લખેલું છે એ આપણને આ રીડમાં આપવામાં આવ્યું છે. તો હેલન કેલર અહીંયા પોતાની જ વાત કરે છે, પોતાની બુકની અંદર લખે છે. એ સ્ટોરી આપણે અહીંયા વાંચવાની છે. ચાલો જોઈએ. આઈ સ્ટીલ રિમેમ્બર, મને હજુ પણ યાદ છે કે ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887, 1887 ની એ સવાર મને હજુ પણ યાદ છે. I was just 7 years of age then. હું માત્ર 7 વર્ષની હતી ત્યારે. My teacher Annie Sullivan came to our house. કે મારા શિક્ષક, મારા ટીચર એની સુલિવન મારા ઘરે આવ્યા હતા તે દિવસે. That day, next day, બીજા દિવસે, she led me into her room. તેમણે મને એમના રૂમમાં એટલે કે શિક્ષકના રૂમમાં મને લઈ ગયા. and gave me a doll. અને મને એક ડોલ આપી, મને હાથમાં એક ડોલ આપી. I play with it for a while. હું થોડા સમય માટે એ ડોલ સાથે રમી. then Miss Sullivan made some finger movements. ત્યાર પછી મિસ સુલિવને કંઈક ફિંગર મુવમેન્ટ કર્યા. ઓન માય પામ. તો પામ એટલે હથેળી. આપણી હથેળીને શું કહેવાય? પામ. તો હથેળીની અંદર મિસ સુલિવને થોડા મુવમેન્ટ કર્યા. ઇટ વોઝ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. અને એ રોમાંચ આપે એવો એક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને પણ એ રમતમાં મજા આવવા માંડી. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુવમેન્ટ્સ. અને મેં પણ એ મુવમેન્ટ્સ, જે હલનચલન, જે મુવમેન્ટ્સ એમણે હાથમાં કરી હતી, એ મુવમેન્ટનું મેં ઇમિટેટિંગ કરવા લાગી. ઇમિટેટિંગ એટલે કોપી કરવું. નકલ કરવી. ઇમિટેટિંગ એટલે નકલ કરવી. તો મેં પણ એ મુવમેન્ટની નકલ કરવા માંડી, કોપી કરવા માંડી. she made with her finger, કે જે એમણે એમની આંગળીથી જે મુવમેન્ટ કરી એની મેં
કોપી કરવાનું શરૂ કર્યું. When I finally succeed in doing that, કે જ્યારે એ પૂરેપૂરી મુવમેન્ટ હું આ મારા હાથમાં કરવાનું મેં પૂરું કરી દીધું એકદમ કરેક્ટલી, એકદમ સાચી રીતે, I was thrilled કે હું ઘણી મજામાં હતી. I didn't know, હું જાણતી જ ન હતી that I was spelling doll, કે મેં doll સ્પેલ કરી રહી હતી મારા હથેળીની અંદર. Some days later, થોડા દિવસ પછી, we were walking in our garden. અમે અમારા ગાર્ડનની અંદર ચાલી રહ્યા હતા. Suddenly, એકાએક my teacher put my hand under the water tap. એકાએક મારા ટીચરે, મારા શિક્ષકે એની સુલિવને મારો હાથ પાણીના નળ, ટેપ એટલે નળ, પાણીના નળની નીચે મૂકી દીધો. As a cool flow of water ran over hand, કે જેવો પાણીનો પ્રવાહ, મારા ઠંડો પાણીનો પ્રવાહ મારા હાથ પાસેથી પસાર થયો. She spelt water on other palm. તો બીજા હાથની હથેળીમાં એમણે વોટર સ્પેલ કર્યું, લખ્યું. We played this game every day, touching different objects. અમે આ ગેમ દરરોજ રમતા હતા અને અલગ અલગ ઓબ્જેક્ટ, ડિફરન્ટ ઓબ્જેક્ટ, અલગ અલગ વસ્તુઓને સ્પર્શ કરીને આવી ગેમ અમે રમતા હતા. It was awaken my soul, જેનાથી મારો આત્મા જાગી ઉઠ્યો. awaken એટલે જાગી ઉઠવું. I came to know that everything had a name. મને જાણવા મળ્યું કે બધી જ વસ્તુનું નામ છે. Now each name gave birth to new thought. અને દરેક નવો શબ્દ એક નવો વિચાર આપતો હતો. Every object I touch seemed to throb with life. કે દરેક એક નવો ઓબ્જેક્ટ, દરેક એક નવું વસ્તુ જેને હું સ્પર્શ કરતી હતી તેનાથી મને એક નવી મજા આવતી હતી, નવો એક વિચાર મળતો હતો. આહા, I was connected with the world through all the words. કે મેં આ દુનિયા સાથે કનેક્ટ થઈ ગઈ છું આ બધા જ શબ્દોથી. Miss Sullivan used to take me to long walks every day. કે મિસ સુલિવન મને લોંગ વોક માટે, થોડું લાંબુ ચાલવા માટે દરરોજ લઈ જતા હતા. I had a lot of questions to ask. મારી પાસે ઘણા બધા પ્રશ્નો હતા એમને પૂછવા માટે. I would write something on her palm. મેં એમની હથેળીમાં કંઈક લખતી. And in turn, અને એની સામે, she would talk into my palm as people talk into the baby's ear. તો તે પણ તેણી પર મારી હથેળીમાં ફરીથી એના જવાબો આપતી અને વાતો કરતી. જેવી રીતે નાનું બાળકને આપણે કાનમાં વાત કરીએ છીએ, ધીમે ધીમે નાના બાળક સાથે આપણે કાનમાં ધીમે રીતે વાત કરીએ છીએ, તેવી જ રીતે એની સુલિવન મારી સાથે વાત કરતી હતી. My teacher satisfied my curiosity. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા, કંઈક ને કંઈક નવું જાણવાની ઈચ્છા હોય એને કહેવાય જિજ્ઞાસા. તો મારા ટીચરે મારી ક્યુરિયોસિટીને સેટિસ્ફાઈડ કરી, કે મારી અંદર જે જાણવાની, નવું જાણવાની જે ક્યુરિયોસિટી હતી, બરાબર, જિજ્ઞાસા હતી, એ એમણે પૂરી કરી. Now everything around me was full of life, love and joy. હવે દરેક વસ્તુ મારા જીવનની અંદર જે બધી જ વસ્તુ છે એ ફૂલ ઓફ લાઈફ, જીવનથી ભરેલું હતું, લવથી, પ્રેમથી ભરેલું હતું અને ખુશીથી ભરેલું હતું. The second stage of learning was more difficult. અને બીજો જે સ્ટેજ હતો ભણવાનો એ થોડો વધારે અઘરો હતો. It was also based on sense of touch. કે સેન્સ ઓફ ટચના આધાર પર હતો, બરાબર, સ્પર્શના જ્ઞાન ઉપર હતો. મિસ સુલિવન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવન એક શબ્દ બોલે છે, એન્ડ
then asked me to touch her lips, અને મને કહેતા કે મારા હોઠ તમે સ્પર્શ કરો, હોઠ તમે સ્પર્શ કરો, બરાબર. and asked me to touch her lips and throat slowly, અને throat પણ ગળું પણ સ્પર્શ કરો એકદમ slowly. I learned to speak through the movements of the lips. I learned to speak, मैं બોલવાનું શીખી, through the movements of lips and the vibration in the throat, ગળાની અંદર જે વાઇબ્રેશન થતું હતું તે અને હોઠના જે મુવમેન્ટ થતા હતા, લિપ્સના જે મુવમેન્ટ થતા હતા, જ્યારે આપણે બોલીએ ત્યારે મુવમેન્ટ્સ થાય, તો એ મુવમેન્ટ્સને અને વાઇબ્રેશન, ગળાનું વાઇબ્રેશનને સ્પર્શ કરીને મેં બોલતા શીખી. when I utter my first word, જ્યારે મેં મારો પહેલો શબ્દ બોલી, it gave me boundless delight, એને મને જ્યારે મેં પહેલો શબ્દ બોલી તો એ પહેલા શબ્દએ મને બાઉન્ડલેસ એટલે કે બાઉન્ડ્રી વગરનું, અંત વગરનું આનંદ મને એમાંથી મળ્યો. ડિલાઇટ એટલે આનંદ. Now I started talking with my toys. હવે મેં મારા રમકડાઓ સાથે પણ વાતો કરવાની શરૂ કરી. સ્ટોન્સ, પથ્થરો સાથે, વૃક્ષો સાથે, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, અને પક્ષીઓ સાથે પણ વાતો કરવાની શરૂ કરી. I felt amazed, મને ઘણું અમેઝ ફીલ થતું હતું. એન્ડ delighted as my sister ran to me when I called her. જ્યારે મારી બેનને મેં બોલાવી તો ત્યારે એ દોડતી દોડતી મારી પાસે આવી ગઈ, ત્યારે મને ઘણો આનંદ થયો અને મજા આવી. એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ્સ, અને મારો કૂતરો પણ મારા કમાન્ડ્સનો, મારો આદેશનું પાલન કરતો થયો. I was able to speak, હું બોલી શકતી હતી. It was miracle, it was miracle, આ એક ચમત્કાર હતો, આ એક ચમત્કાર હતો. મિરેકલ એટલે ચમત્કાર, આ એક ચમત્કાર હતો. When I studied seriously, જ્યારે મેં સિરિયસલી સ્ટડી કરી, it seemed more like play than work. જ્યારે મેં સિરિયસલી સ્ટડી કરી ત્યારે મને એ એક વર્ક કરતા, એક કામ કરતા મને એક રમત જેવું લાગ્યું, બરાબર. જ્યારે તમે કોઈ સ્ટડી એકદમ સિરિયસલી કરો, ધ્યાનથી કરો, તો તમને ભણવાનો એક રમત લાગશે, બરાબર. તો એવું જ એમને પણ લાગ્યું. whenever anything delighted or interested me, જ્યારે કંઈક પણ મને આનંદ આપતું હોય કે કંઈકમાં પણ મને રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, મિસ સુલિવન would talk about that. તો મિસ સુલિવન એના વિશે વાત કરતા as if she were a little girl herself, જાણે એ પણ એક નાની છોકરી હોય. મિસ સુલિવન પણ જાણે એક નાની બાળકી હોય, છોકરી હોય, તે રીતે જ તેઓ પણ મારી સાથે આ એ વિષય પર વાત કરતા. she taught subject like science by making it so interesting so that I remember everything. She taught, તેઓ શીખવતા. સબ્જેક્ટ લાઈક સાયન્સ, તો સાયન્સ જેવા, વિજ્ઞાન જેવા એ વિષયો એટલા ઇન્ટરેસ્ટથી શીખવતા કે જાણે બધી જ વસ્તુ મને એમાં યાદ રહી જતી હતી. Finally my teacher began teaching me to read, અને છેવટે મારા ટીચરે મને વાંચતા પણ શીખવવાનું શરૂ કર્યું. I first read raised letter. સૌથી પહેલા મેં રેઇઝ કરેલા, ઉપસેલા લેટર મેં શીખી. એન્ડ લેટર ઓન, અને ત્યારબાદ રીડ વિથ બ્રેલી, અને ત્યાર પછી બ્રેલી લિપિ સાથે વાંચવાનું મેં શીખી. I learned to write with both ordinary as well as Braille typewriter. કે મેં લખવાનું શીખી, એક નોર્મલ ઓર્ડિનરી સામાન્ય રીતે પણ મેં લખવાનું શીખી, અને બ્રેલી ટાઈપરાઇટર સાથે પણ મેં લખવાનું શીખી. એક સામાન્ય ટાઈપરાઇટર સાથે પણ મેં લખવાનું શીખી, અને
બ્રેલી ટાઈપ રાઇટર, જે આંધળાઓ માટેનું ટાઈપ રાઇટર હોય, આંધળા વ્યક્તિ માટેનું, એ પણ મેં અહીંયા શીખી. I was well on my path to becoming well educated person. મેં well on path, મેં મારા એવા સારા રસ્તા પર હતી, to becoming well educated person, એક સારા શિક્ષિત વ્યક્તિ બની શકે એવા રસ્તા પર હું હતી. I was provided all the possible opportunities to develop my abilities. I was provided, મને બધું જ એ આપવામાં આવતું હતું, જે પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ હોય, જે શક્ય તકો હોય, એ બધી જ તકો મને આપવામાં આવતી હતી. ટુ ડેવલપ માય એબિલિટીઝ, મારી ક્ષમતાને વિકાસ કરવા માટે. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને હું પણ એનું મેક્સિમમ, વધુમાં વધુ એ ઓપોર્ચ્યુનિટીનો, એ તકનો ઉપયોગ કરતી હતી. I developed great confidence. મારી અંદર એક મહાન તો નહીં પણ સારો, વધુ સારો કોન્ફિડન્સ મારી અંદર આવી ગયો હતો. સારો કોન્ફિડન્સ મેં ડેવલપ કર્યો હતો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ, અને મેં પ્રેસિડેન્ટની પણ મુલાકાત લીધી હતી. ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, વ્હાઇટ હાઉસની અંદર, ક્લેવલેન્ડ વ્હાઇટ હાઉસમાં, બરાબર. તો ક્લેવલેન્ડ યુએસ ની અંદર આવેલું, ઓહિયો સ્ટેટની અંદર આવેલી એક સિટી છે જ્યાં વ્હાઇટ હાઉસ છે, ત્યાં પ્રેસિડેન્ટની પણ મેં મુલાકાત લીધી હતી. ઇન 1890, એટ ધ એજ ઓફ અબાઉટ 10, કે 1890માં જ્યારે હું 10 વર્ષની હતી ત્યારે આઈ મૂવ ટુ ધ પર્કિન ઇન્સ્ટિટ્યુશન, ત્યારે મેં પર્કિન ઇન્સ્ટિટ્યુશનમાં જતી રહી, ત્યાં ગઈ. Here my teacher Annie Sullivan continued to teach me. અહીંયા પણ મારી ટીચરે, મારી શિક્ષકે એની સુલિવને મને શીખવવાનું ચાલુ જ રાખ્યું. I could make friends with other blind children here. મેં ત્યાં ઘણા ફ્રેન્ડ્સ પણ બનાવી શકતી હતી, બીજા બ્લાઇન્ડ ચિલ્ડ્રન સાથે ફ્રેન્ડ્સ પણ બનાવી શકતી હતી. My loneliness began to disappear. બનાવી શકી. I could make friends with other blind children here. મેં અહીંયા બીજા આંધળા છોકરાઓ સાથે મારા મિત્રો પણ બનાવ્યા. And my loneliness, મારી જે એકલતા છે, began to disappear, એ હવે disappear, અદ્રશ્ય થવા માંડી, ગાયબ થવા માંડી. And my progress of learning improved quite well, અને મારી શીખવાની જે શક્તિ છે ઇમ્પ્રુવ થઈ, એમાં સુધારો થયો. quite well, ઘણો સારો સુધારો થયો. I learn Latin, મેં લેટિન ભાષા શીખી, જર્મન શીખી, and arithmetic પણ શીખ્યું. In 1896, 1896માં I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. તો મેં ત્યાર પછી કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ, જે મેસાચ્યુસેટ્સની અંદર આવેલી છે, ત્યાં હું મૂવ થઈ ગઈ, ત્યાં જતી રહી. This was really great achievement for a lady like me, કે મારા જેવી એક લેડી માટે, સ્ત્રી માટે એ ઘણું મોટું એચિવમેન્ટ હતું. Who was blind, કે જે આંધળી હતી, deaf, બહેરી હતી, and could barely produce sound for communication, કે જે માત્ર થોડો ઘણો અવાજ ઉત્પન્ન કરી શકે વાતચીત કરવા માટે. I began writing poems, મેં ત્યાં કવિતાઓ લખવાનું શરૂ કર્યું. સ્ટોરીઝ, વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. Shortly before my examination, મારી પરીક્ષાના થોડા સમય પહેલા, I lost my father, મેં મારા પિતાજીને ગુમાવી દીધા. Although, તેમ છતાં પણ ઇમોશનલી ડિસ્ટર્બ, કે હું ઇમોશનલી ડિસ્ટર્બ હોવા છતાં પણ, although નો મીનિંગ શું થાય, એમ છતાં પણ.
અલ્ધો વાક્યની શરૂઆતમાં આવે. અલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ કે ઇમોશનલી ડિસ્ટર્બ હોવા છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. મેં મારી એક્ઝામિનેશનમાં પરીક્ષામાં મારું શ્રેષ્ઠ કામ કર્યું. માય ટીચર could not accompany me to the examination hall. કે મારા ટીચર એની સુલિવન એ મને મારી સાથે અકમ્પની આવી શકતા ન હતા, મારી સાથે રહી શકતા ન હતા એક્ઝામિનેશન હોલમાં, પરીક્ષામાં મારી સાથે રહી શકતા ન હતા. There a teacher spell out a question in my hand. કે ટીચર ત્યાં મારા હાથની અંદર તેઓ સ્પેલ કરતા હતા પ્રશ્ન, and in my hand and I typed out the answer. અને હું એના જવાબો ટાઈપ આઉટ કરતી હતી. When the result was declared, કે જ્યારે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, પરિણામ જાહેર કરવામાં આવ્યું, I was so full of joy to hear that, કે મેં ઘણી બધી આનંદમાં હતી એ સાંભળીને કે I had passed all the subject. મેં બધા જ વિષયોમાં પાસ થઈ ગઈ હતી. I remember my first day at the Radcliffe College in 1900. તો 1900ની સાલમાં મને એ દિવસ પણ યાદ છે, મારો પહેલો દિવસ પણ મને હજુ યાદ છે. રેડક્લિફ કોલેજમાં પહેલો દિવસ પણ મને હજુ યાદ છે. I knew there were challenges. હું જાણતી હતી ત્યાં પણ ઘણા મુશ્કેલીઓનો સામનો મારે કરવો પડશે. કે I knew there were challenges, કે ત્યાં પણ challenges છે, મુશ્કેલીઓ છે. In my way, મારા રસ્તામાં. But I was eager to overcome them. પણ I was eager to, હું આતુરતાથી એને પાર કરવાની રાહ જોઈ રહી હતી, એમાંથી બહાર નીકળવાની. ઓવરકમ એટલે બહાર નીકળવાનું. મેં જલ્દીથી બહાર નીકળવા માટે હું આતુર હતી. The professors look far away. કે પ્રોફેસર ઘણા દૂર દેખાતા હતા. As if they were speaking through a telephone. જાણે તેઓ ટેલિફોનમાં વાત કરતા હોય તેવું લાગતું હતું, કારણ કે સંખ્યા વધારે હોય કોલેજમાં અને પ્રોફેસર ઘણા દૂર ઊભા હોય તો ટેલિફોનમાં વાત કરતા હોય એવું લાગતું હતું. The lecture was spelled into my palms as rapidly as possible. કે લેક્ચર મારા હથેળીની અંદર સ્પેલ કરવામાં આવતા હતા જેટલું જલ્દી શક્ય હોય એટલું. I would note down whatever I remember. જે કંઈ પણ મને યાદ રહેતું એ હું નોટ ડાઉન કરતી, લખતી હતી. And when I went back home, જ્યારે હું ઘરે જાઉં ત્યારે મને જેટલું યાદ રહી એટલું એ મારો નોટ ડાઉન કરી લેતી હતી. Here, અહીંયા I began to write about my life. અહીંયા મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in Braille and on normal typewriter. મેં બ્રેલીમાં પણ અને નોર્મલ ટાઈપરાઇટરમાં પણ મારી સ્ટોરી લખી. The story of my life was edited by John Mackey. શું નામ છે? John Mackey. તો જ્હોન મેકીએ મારી આ સ્ટોરી એડિટ કરી, એમાં સુધારા વધારા કર્યા. The writing was published in magazine in 1903. 1903 ની અંદર એક મેગેઝિનની અંદર મારી આ સ્ટોરી છાપવામાં આવી, પબ્લિશ કરવામાં આવી. એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. અને મને એના માટે પૈસા પણ આપવામાં આવ્યા. વી ધ બ્લાઇન્ડ અમે જે આંધળા વ્યક્તિઓ છે બધા આર ઇન્ડેપ્ટેડ. ઇન્ડેપ્ટેડ એટલે ઋણી હોવું. ઇન્ડેપ્ટેડ એટલે ઋણી હોવું. અમે એના ઋણી છે. કોના ઋણી છે? લુઈસ બ્રેલીના. અમે લુઈસ બ્રેલીના ઋણી છે કે જેમણે બ્રેલી માટેનું ટાઈપરાઇટર બનાવ્યું. જેવી રીતે અ મેનકાઇન્ડ માણસ માટેનું ટાઈપરાઇટર ગ્યુટેનબર્ગે બનાવ્યું, તેવી રીતે ગ્યુટેનબર્ગે ટાઈપરાઇટર બનાવેલું, મૂવેબલ ટાઈપરાઇટર, જેને આપણે કોઈ જગ્યાએ લઈ જઈ શકીએ, પ્રિન્ટિંગ પ્રેસ જેવું મૂવેબલ, તેવું ગ્યુટેનબર્ગે બનાવેલું. તો એ ગ્યુટેનબર્ગે બનાવેલું ટાઈપરાઇટર માટે આખી માનવજાત ઋણી છે. તેવી જ રીતે અમે આંધળાઓ પણ આ લુઈસ બ્રેલીના અમે ઋણી છે કે જેમણે ટાઈપરાઇટર બનાવેલું અને એ ટાઈપરાઇટરથી મેં આટલું બધું
લખી શકીએ મારા જીવન વિશે. ઓન 28 જૂન 1904, 28 જૂન 1904 ના દિવસે I graduated from the Redcliffe College. મેં રેડક્લિફ કોલેજમાંથી મારું ગ્રેજ્યુએશન સ્નાતક મારું પૂરું કર્યું. I felt proud, મને ગર્વ થતો, that I become the first deaf and blind person to earn a Bachelor of Arts, કે મને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી આપવામાં આવી અને એમાં પણ બેચલર ઓફ આર્ટની ડિગ્રી મને આપવામાં આવી એવી હું પહેલી પર્સન હતી, તે પણ આંધળી અને બહેરી, એટલા માટે મને ગર્વ છે. I began to feel that, મને એવું લાગવા લાગ્યું હતું કે I must educate people on ways to help the blind. I must educate the people. I must educate people. મારે લોકોને ભણાવવા જ છે. મસ્ટ નો ઉપયોગ ક્યારે થાય? જ્યારે 100% હોય ત્યારે. મારે બધા એવા લોકોને ભણાવવા જ છે. On the ways to help the blind, કે બધા આંધળા વ્યક્તિઓને મારે એજ્યુકેટ કરવા જ છે એવું એમણે નક્કી કરી લીધું હતું, એવું એમને લાગવા લાગ્યું હતું. I began to feel that I must educate people on ways to help the blind, કે આંધળા વ્યક્તિઓને મારે મદદ કરવા માટે મારે આવા લોકોને ભણાવવા જ છે. My prime goal in my life, મારો મુખ્ય ધ્યેય મારા જીવનમાં was to spread awareness, એ છે કે જાગૃતિ લાવવાનું. અવેરનેસ એટલે જાગૃતિ ફેલાવવાનું. રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, કે આંધળા વ્યક્તિઓનું પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ, કે એક પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ, એક એવી પરિસ્થિતિ કે જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ, નેગ્લેક્ટ કરીએ છીએ, એવી પરિસ્થિતિ જે આંધળા લોકોની છે, એ પરિસ્થિતિને મારે સુધારવા માટે, જાગૃતિ ફેલાવવા માટે એવું મારું ધ્યેય મેં નક્કી કર્યું. Their innate abilities, કે તેમની અંદર ઘણી એબિલિટી છે. Their abilities and their inspirations, એમની પ્રેરણા. I had to raise fund not only to sustain the living for myself, કે મારે પૈસા ભેગા કરવાના હતા આ બધું કરવા માટે, આ આંધળા લોકોની સેવા કરવા માટે, આંધળા લોકોને ભણાવવા માટે. Their innate abilities and their inspirations, કે તેમની આ ક્ષમતા અને તેમના તરફથી મળતી પ્રેરણાના કારણે મારે આ કામ કરવાનું હતું ને એ કામ કરવા માટે મારે I had to raise fund, મારે પૈસા ભેગા કરવાના હતા. Not only to sustain living for myself, મારા પોતાના માટે જ નહીં, માત્ર મારા એકલા માટે જ નહીં, but also to start project to remove darkness and miseries from the lives of the other blind people, કે બીજા આંધળા લોકોના જીવનમાંથી remove darkness, કે darkness અંધારાને દૂર કરવા માટે, and miseries રહસ્યને દૂર કરવા માટે મારે પૈસા ભેગા કરવાના હતા. I strongly felt that, મને strongly feel થતું હતું કે I must give the others what I had gained from my teacher Annie, કે મને મારા ટીચર એની તરફથી જે કંઈ પણ મળ્યું છે એ મારે બીજા વ્યક્તિઓને આગળ આપવું જોઈએ, એ મને સ્ટ્રોંગલી ફીલ થતું હતું. I must give the others what I had gained, કે જે મેં જે કંઈ પણ મેળવ્યું છે એની સુલિવન તરફથી, મારા ટીચર તરફથી, એ મારે આગળ બીજા લોકોને પણ આપવું જોઈએ એવું મને સ્ટ્રોંગલી ફીલ થતું હતું. Then came a dark cloud in my sky, ત્યારબાદ મારા આ આકાશની અંદર એક કાળું વાદળ છવાયું, ડાર્ક અંધારું વાદળ છવાયું. I was deeply concerned, હું એના વિશે ઘણું કન્સર્ન હતી.
about that એ વિષય પર હું ઘણું ધ્યાન રાખતી હતી. My teacher's eyesight was worsening day by day. મારી ટીચરની આંખો દિવસે ને દિવસે ખરાબ થઈ રહી હતી. વર્સનિંગ એટલે ખરાબ થઈ રહી હતી. એઝ અ રિઝલ્ટ અને એના પરિણામે she could not see clearly અને એના પરિણામે તે ચોખ્ખું જોઈ શકતી ન હતી. she was brave તે ઘણી બહાદુર હતી મારી ટીચર. enough to fight against her problem કે એમની સમસ્યાની સામે એ લડી શકતી હતી. but I was sorry મને એના વિશે દુઃખ પણ થતું હતું. because she did not hid her problem of her eyes કારણ કે તેઓ તેમની સમસ્યાને સંતાડી શકતા ન હતા, છુપાવી શકતા ન હતા. એમનો જે સમસ્યા છે આંખે ન દેખાવું એ સમસ્યાને તેઓ છુપાવી શકતા ન હતા. ઇન્સ્ટેડ એના બદલે she continued to help me અને તેમ છતાં પણ તેઓએ મને એના કરતા પણ છુપાવવાની તો વાત છોડો પણ મને શીખવવાનું પણ ચાલુ રાખ્યું તેમણે. એટ લાસ્ટ અને છેવટે માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી અને છેવટે મારા ટીચર એની સુલિવનની આંખો કમ્પ્લીટલી ખરાબ થઈ ગઈ. પૂરેપૂરી એમને આઈસાઇટ એમને દ્રષ્ટિ ગુમાવી દીધી. and become blind by the year 1935 અને 1935 વર્ષમાં તેઓ આંધળા થઈ ગયા. she sacrificed her eyesight for me એમણે એમની આંખની દ્રષ્ટિ ગુમાવી મારા લીધે. બલિદાન આપ્યું એમની આંખોનું. સેક્રિફાઈસ એટલે બલિદાન આપ્યું એમની આંખોનું મારા માટે. what a great sacrifice it was કેટલું મહાન આ બલિદાન કહેવાય. if she had not supported and encouraged me to learn જો તેઓ મને સપોર્ટ ના કરતે અને પ્રોત્સાહન ના આપતે, હિંમત ના આપતે, એન્કરેજ ના કરતે, હિંમત ના આપતે શીખવા માટે, I would not have enjoyed the beauty of the world તો આ દુનિયાની સુંદરતા હું માણી નહીં શકતે. I cannot think myself apart from her હું મારી જાતને એમનાથી અલગ નહીં સમજી શકું. My heart always speak મારું હૃદય હંમેશા કહે છે I love you teacher. I love you teacher. તો આ એક રિયલ સ્ટોરી હતી એની સુલિવન જેઓ શિક્ષક હતા તે અને હેલન કેલર એમના વિશેની. એમની સ્ટોરી ઘણી લાંબી છે પણ અહીંયા આપણને શોર્ટમાં આપવામાં આવી છે એમની જ બુકમાંથી. બરાબર. તો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું નવા એક રીત સાથે. આભાર. થેન્ક યુ.